અમરેલી જિલ્લા ભાજપે ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરાનું કર્યું ભવ્ય સ્વાગત। ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેન હિરપરાની નિમણૂક થયા બાદ તેઓ પ્રથમ વખત અમરેલી જિલ્લામાં પહોંચ્યા હતા। જિલ્લા ભાજપ દ્વારા તેમના સન્માનમાં એક ભવ્ય અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ, પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। કાર્યકરો અને આગેવાનોએ જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂત નેતા હિરેન હિરપરાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને સન્માનિત પણ કર્યા હતા। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દીતલા ગામના વતની હિરેનભાઈ કનુભાઈ હિરપરા LLB શિક્ષિત યુવાન છે અને લેવા પાટીદાર સમાજમાંથી આવે છે। તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વર્ષ 2009માં ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે પ્રવેશ કર્યો હતો। ત્યારથી તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે। વર્ષ 2013માં તેઓ અમરેલી જિલ્લા યુવક ભાજપ પ્રમુખ બન્યા। 2016માં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી અને 2020માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી। 2021માં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી બન્યા બાદ 2025ના અંતિમ દિવસોમાં તેમણે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેઓ સ્થાનિક સહકારી સહિત 6 જેટલી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે। પાટીદાર સમાજમાંથી આવતા યુવા ચહેરા અને સંગઠનમાં તેમની સક્રિય કામગીરીને કારણે અગાઉ ધારી વિધાનસભા અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીઓમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું। ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની તેમની નિમણૂકને કાર્યકરો અને ખેડૂતો દ્વારા આવકારવામાં આવી છે।